ગાંધીધામથી રામજીભાઈ કરીને એક ભાઈ આવ્યા બાપુ, અને 1.5 મહિના પહેલા મને ફોને આવેલો. શ્રદ્ધા કેવી છે એની વાત કરું તમને. સત્ય ઘટના જો એ વ્યક્તિ એના દીકરાને લઈને આવ્યા હતા, 9 વર્ષનો દીકરો. 20 વર્ષથી બાપુ એ પૂનમ ભરે ભગુડા. કોઈ પૂનમ બાકી ન હોય. એ માણા પેલા ખટારામાં આવતો, પછી બાઇક લઈને આવતો, હવે ફોર્ચ્યુનર લઈને આવે. પૂનમ નથી પાડી એને. આ નરું સત્ય. અને આ દીકરો પણ માતાજીની કૃપાથી. અને બાપુ બન્યું એવું, એ દીકરો 1.5 મહિના પહેલા આ જે બાળકોની બીમારી આવી, કંઈક લાગી ગઈ અને છોકરાને ચક્કર આવ્યા, પડી ગયો, હોસ્પિટલ લઈ ગયા ભુજની. ડોક્ટરે ડેટ જાહેર કર્યો. એકનો એક દીકરો સાહેબ બીજા ડોક્ટર પાસે લઈ ગયા, જોયું કે ના 3 ડોક્ટર બદલ્યા એ લોકો. પછી તો ત્રીજી જગ્યાએ કહી દીધું. તો જે હતું એ એણે ઘરે ફોન કરી દીધો. સગા સ્નેહીઓ જે આપણે સામગ્રી જોતી હોય એ બધી. છોકરાની માનો ફોન આવ્યો, હું આવું હોસ્પિટલ, એ પહેલાં તમે એને અહીંયા લઈને નીકળતા નહીં. ભગુડાના હવનના, મોગલમાના હવનની ભસ્મ બાપુ એની ઘરે હતી. બાઈ ભસ્મ લઈને આવીને ભસ્મ ખોળી અને કીધું કે એમાં 20 પૂનમ ભરી તમે જગતને મોઢું હું દેખાડશું. એમ કરીને જે દીકરાએ 1.5 કલાક પહેલા સાહેબ દેહ છોડી દીધો હતો, એના મોઢામાં ભસ્મ મૂકી દીકરો બેઠો છે. કે આપણને માળા પહેરતા શરમ લાગે છે, આપણને તિલક કરતા શરમ લાગે છે. 140 કરોડની વસ્તી ધરાવતો આ ભારત વર્ષ, એમાં 80% સનાતનીઓ હિન્દુઓ વસો છો. પણ સિક્કો મારીને કહી શકાય એવા કેટલા? કોણ ચેહર જોગણીને, કોણ જગદંબાને સવારમાં પૂજા કરે છે? એના હાથ નથી ઊંચા કરવા. ઈ તો અહીંયા તો ઈ જ હોય બધા. અહીંની વાત નથી સાહેબ. આ દેશના ભૂદેવોએ, આ દેશના ઋષિઓએ, આ દેશના સંતોએ, આ દેશના મહાપુરુષોએ એટલું કીધું કે આપણે તમે આખે આખું શિવ પુરાણ ન વાંચી શકો, પણ સવારના પોરમાં કપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી યાતે રુદ્ર સિવાતન ઘોરા પાપ કાસિની તયા સન્વા સંત મે આગરી સંતા ભિષાક સિંહ. કેવલ એક શ્લોક બોલી જાવ, કપૂર ગૌરવ કરુણાવતારમ. તમારે આખું શિવ પુરાણ ની સવારના પોરમાં એક શ્લોક, હાથમાં અગરબત્તી લઈને બેસી જાઓ, હાથમાં દીવો લઈને બેસી જાઓ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ ધજનમ, મંગલમ પુંડરીકાષ્ટમ, મંગલાય તનો હરિ. તમારે વિષ્ણુ પુરાણ ની વાંચવું પડે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આ એક શ્લોક બોલી જાઓ, તમારે દેવી ભાગવત ની વાંચવું પડે. એટલી કૃપા તમારામાં આ 3 શ્લોકમાં ઉતરી જાય. સાહેબ પ્રતિજ્ઞા લેજો કે હું મારા 10 મિત્રોને સવારમાં પૂજા કરતા કરીશ. પ્રતિજ્ઞા લેજો કે દી હાથમે અમે જ્યાં હશું, આરતી ટાણે અમે જ્યાં હશું, અમારી નજીક જે મંદિર પડતું હશે એ 110% અમે મંદિર